સવારમાં જાગી અને એવી એક ધૂન મૂકી દેજો, કૃષ્ણના કીર્તન મૂકી દેજો, ગોપી ગીત મૂકી દેજો. તમારું બાળક જાગતા વેત સીધું ભાગવત સાંભળવું જોઈએ. તમારું બાળક જાગતા વેત રામાયણની સોપાઈ સાંભળવું જોઈએ. રહેશે ધર્મ તો રહેશે ધરા, નહીતર ખપ જાહે ખોરતાર. તારા ધર્મ ઉપર વિશંભર હવે રાખને તું રાણ. પાયો ઈ ધર્મ છે. હું ઘણી વાર કહું છું કે અમુક વસ્તુ તમારા ઘરમાં રાખો તો મચ્છર કેવું કાંઈ ના આવે, પણ હું વિશ્વાસથી કહું કે તમારા ઘરમાં મંદિરિયામાં ભાગવત અને રામચરિત્ર માનસ રાખી દેજો, ભગવદ્ ગીતા રાખી દેજો. તમારા ઘરમાં કળયુગ નહીં પ્રવેશ કરી શકે, એટલી આ મંત્રોની તાકાત છે. દુનિયા ગાંડી છે, એટલા ખર્ચા કરીને ભાગવત કરે. અને 5,500 વર્ષ પહેલા બનેલી આ ઘટના અને વ્યાસપીઠ ઉપરની દાદા રજૂ કરતા તો એમ લાગે કે આ ગઈકાલની ઘટના છે. સામું ચિત્ર દેખાય. કૃષ્ણ કૃષ્ણ જ સાહેબ. કૃષ્ણ કેવું શીખવાડે છે કે છોકરાઓ ગોવાળિયા બનો તો આવું બનાય. છોકરાઓ પ્રેમ આમ કરાય, મિત્ર કરાય તો આવો કરાય, સખા કરાય તો આવો અર્જુન જેવો કરાય. અને એને આપણે શીખવાડ્યું છે. અને જેને છોડતા આવડે એ જ મોટો થઈ શકે. કૃષ્ણની પીડા તો જુઓ, જન્મતા વેત તો માનો ખોળો છોડવો પીડ્યો છે. જન્મની સાથે માનો ખોળો છોડે. 11 વર્ષે બાળપણ છોડી દે, 16 વર્ષે જુવાની છોડી દે. કૃષ્ણ શીખવે છે છોડો, તમારું લક્ષ્ય પકડી રાખો અને જેવો સમય હોય એવું કરી દેખાડો. ગાયું ચારતા ચારતા કોઈ દી સુદર્શન દેખાડ્યું નહીં કોઈને. એને વાહળી વગાડી ત્યાં. જ્યારે કામળી એ વાહળી જ હારી લાગે. જે પાત્ર જે સમય આવ્યો ભગવાન કૃષ્ણ પાસે, એ સમય એવો એને ભજવો, એ આપણને શીખવવા માંગે છે. બસ આમ જીવતા જીવતા નીકળી જવાય. અને હું હંમેશા ઘણી વાર કહું, બાળપણ કૃષ્ણ જેવું હોવું જોઈએ, પણ 11 વર્ષ સુધી. સંતોષભાઈ, બાળપણ કૃષ્ણ જેવું, યુવાની મર્યાદા પુરુષોત્તમ રામ જેવી, અને ગઢ પણ ભોળાનાથ જેવું. ગઢ પણ આવી જાય પછી ભોળાનાથ ગળે ધ્યાનમાં બેસાય. પણ પરિસ્થિતિ દાદા હવે એવી થઈ, મારા જેમ ગઢ પણ પકડતા જાય એમ કાનુડા જેવા થતા. ધોળા વળખ્યા હોય તો પાછા કાળા કરે. હમણાં હવે પાટીલ સાહેબ બેઠા હતા ને, તો જમતા જમતા વાત થઈ કે અમારે હમણાં બ્લડ કરનાઈએ બ્લડ ચેક કરાવ્યું. આગળ સાહેબ વાઘમસિંહ સાહેબ તમે અમારું બ્લડ ચેક કર્યું કે સુગર આવ્યું 365 કે 40 જેવું. સાહેબ સાહેબ કે મને કે મેં દાંત કાઢતા કાઢતા કીધું કે બ્લડમાં છે એટલું થોડુંક જીભ ઉપર રાખો તો વાંધો શું છે. આમ આવી જે હવાયણું બેઠા બેઠા હળવા ફૂલથી હવાયણું કરી શકે ને, એ સાહેબ ક્યાંક કરીએ. કે અમુક તો તમે જોજો કોઈથી દાંત જ ન કાઢે. આપણે પ્રોગ્રામમાં આખો મંડપ ખખડાટી લેતે ત્યાં બેઠે બીજા સામું જવાનું. અરે શહેરમાં આમ એટલે આપણી તો કોઈ વાત નથી, પણ મુંબઈ જેવા મહાનગરોમાં સાહેબ પ્રોગ્રામ કરીએ ને તો એ લગભગ અહીંયા બધા સજોડે જ આવ્યા હોય, પણ આમ ભાવવાળા. તમે હસી શકો છો ને એના ઉપરથી જ ખબર પડે કે તમે સફળ છો લગ્નમાં. બાકી ભણ્યા પછી દાંત નથી કઢાતા. દાંત કાઢવા તો ચંપા સામે જોવું પડે. હા, મારે બનેલું ભાઈદાસ હોલમાં સજોડે જ બધા ખુરશી ઉપર બેઠેલા, અને એટલા બધા જોક્સ કાઢે તો બધા એટલું કરે. બહુ જોક થાય તેને એની પત્નીને ઠોહ મારી કીધું, ચંપા જરા હસી લો, સારો જોક છે. બાકી એને પૂછ્યા વગર દાંત કરી. એક જણો દાંત કાઢ્યું તો કોણી મારી હું કરો તાકે હું ચા દાંત કાઢું, ભૂપત દાંત કાઢે. લે હસમુખાને હેતાળવા જે મરકીને કાઢે વેણ, પણ કવિ કે એને કદી કાંટો ન લાગજો હોય ભલે પારિકા શાયર. હસમુખા અને હેતાળવા. અને મને એ કહેવાય કે સાહેબ પહેલો એલો પરિચય કોઈ કરાવતો હોય ને જેતુભાઈ, તો વાણી પરિચય કરાવે છે. આધાર માનવીનો વાણી ઉપર છે. તમે દાખલા તરીકે આપણે આટલી ભાવનગરથી ફ્લાઇટમાં બેસો અને બાજુની સીટમાં કોઈ ભાઈ બેઠા હોય અને મુંબઈ જતા ખાલી કલાક થાય, અને એ કલાકના વાત લાભમાં હામાં એડ્રેસ લેવાઈ જાય કે વાહ દોસ્ત મળશું હો કાલે. બાકી બસમાં જતા હોય, સુરત જતા હોય ને 8 કલાક હારે કાઢવી હોય, પણ અમુક એવો ભટકાઈ જાય તો આપણે એમ થાય કે તારાપુર આવે તો બસ ઊભી ફાટી જવી જોઈએ. એને હારવાર ભલે આપણે ફાટી જવું પડે, બાકી આની હારે ન બેહાય. ગજબ છે માણસ.
ગજે અમુક મારે આ ઘણી બધી વાતો કરવી છે તો મારા ધ્યાનમાં છો બધું માઇન્ડ ઘામાં આવ્યા છો આજ. દયાલાલ નહીં કહું, દયાલાલની વાત નહીં કહું. દયાલાલ કહું, દયાલાલ ના પડે કે નહીં કહું. દયાલાલ મારા હમ નહીં કહું, સમાજ કહી તો કહું. ભાઈ કહી દેવા ગયો નથી કેવું, ભલે વાંધો નહીં, આપણે પછી ક્યારેક વાત નહીં. એટલે આ બધી આજ મારે મેં તમને કીધું હું તમને હવાણ કરવા આવ્યો. હું કામ તમે કથામાં કદાચ એટલી બધી દોડધામ કરતા એટલે ઘડીક મારી સામે બેસો ને એટલે હું તમને તમારે હારે બેસી લઉં અને તમને અડી લઉં એટલે મેં સેવા કરી એનું મને પુણ્ય મળે. આ બધું ઈ જ છે. નકર તો આ ભાગ હોય તો જ થાય ભાઈ, ભાગ વગર કાંઈ ન થાય. જ્યાં આનંદ હોય, જ્યાં લહેર હોય અને અંદરથી અમથા તમને આનંદના ફુવારા ફૂટવા મળે ને. ઘણા હાજર જતા હોય, સાયકલ લાગતા જતા હોય દાંત. અરે પધારો વાસણભાઈ, પધારો. તાળીઓના ગળાથી વાસણભાઈને વધાવો. આપણા પૂર્વ મંત્રી, કચ્છનો જેનો ગૌરવ લઈ શકેલો નહીં, ગરવી ગુજરાત ગૌરવ લઈ શકે. વાહ વાહ વાસણભાઈ, પધારો. વાસણભાઈ જય મુરલીધર મારા બાપ, જય સચિદાનંદ. વાહ વાહ, પધારો પધારો. તાળીઓના ગળાથી બે હાથ ઊંચા કરીને વાસણભાઈનું આપણે સ્વાગત કરીએ. એટલે હું વાત એ કરતો હતો, બાપુ 3 જગ્યાએ જાય ને દાદા એટલે બાળપણ યાદ આવે. ગમે એવડા મોટા થઈ જાય પણ મા પાસે આવીએ એટલે બાળપણ યાદ આવે. ગમે એવડા મોટા થઈ જાય જેની પાસે ભણ્યા છે એની પાસે આવીએ એટલે બાળપણ યાદ આવે. અને ગમે એવડા થઈ જાય ગામની નિશાળમાં જે પ્રથમ આપણે ભણ્યા છીએ ને એ સ્કૂલે આવીએ ત્યારે આપણે બાળપણ યાદ આવે. એમ ભગવાન કૃષ્ણ એની જે બાળ લીલા, અને હંમેશા બાળકની જ કથા સાંભળવામાં વધારે મજા, આપણને રસ આવે. દાદા જે વાત કરતા હોય તો આપણે વધારે ગમશે કે ભગવાન કૃષ્ણની બાળ લીલાના જે પ્રસંગો આવે, બકાસુરથી લઈ અને નાગદમન સુધી, એમાં મજા આવે. આપણે આપણી બાળકની વાતો કરતા હોય તો આપણે મજા આવે, પણ સારા બાળક હોય તો. હવે તો બાળકો ખરેખર આમ જોઉં તો હું રાજી થાવ કે કેવા ટાઈમે છે એની માં. હે આપણે પડતા સોલાતા જ્યાં સુધી સારું ન થાય ને ત્યાં સુધી આમ બાપાને ખબર ન પડવી જોઈએ, નકર ભાંગી નાખે. ક્યાં પડ્યો છો, ક્યાં સીડ્યું છો. અત્યારે તો ગપ દિન પીડ્યું તો ચીકું છું પલ્યું છું માલું જી કર્યું. ઓલો એક બેન એના સાસુ પાસે આવીને રોવા પડ્યા. બોલો, એક બેન એના સાસુ પાસે આવીને રોવા મળ્યા. તેને સાસુ કીધું શું છું બેટા? કે તમે મને કહો સાસુબા, મારા ડોળા હું ભેંસ જેવા છે? નહીં બેટા, એવું કોણે કીધું? હવે બીજું મને એ કહો, હું કૂતરી છું? નહીં બેટા, મને એ કહો મેં કોઈ દી કૂતરી ગળે વડકા કર્યા? નહીં બેટા, આવું કોણે કીધું? એમ નહીં, હજી મને કહો હું કોઈની આઘાપાછી કરું છું? અરે નહીં બેટા, આવું કોણે કીધું? મને હજી તમે એ કહો હું ગામમાં કોકની વાતો કરું છું? ના બેટા, આવું કોણે કીધું? હવે તમે મને એ કહો હું શેડાળી છું? અરે બેટા, તને કીધું કોણે? તો કેમ ગામની બાયું કે અસલ એની હાહુ જેવી છે એમ. તમે જોવો તો ખરા હાહુની હું દિશા થઈ છે સાહેબ. અરે એક બેન તો એના છોકરાને દાદા મારતી જાય ને ખીજાતી જાય. આમ એકડા કરાય, આમ એકડો લખાય, હા એના બાપા જેવો જ થયો. પાછો ઓલો બિચારો ક્યાંક લખતો ન્યાજીને હાહુ ને સંભળાવે. હાહુ આમ બેઠા આમ દળનું કરતા સસમા મને આમ જોયા કરે. બોલે આમ હું જોઈ લે, પાછો ધબ્બો મારે. આમ શેના ઘુસાય ગોબરા, હા એના બાપ જેવો જ છો. જમવા બહેન ક્યાંક શર્ટ બગડે, પાછો ધબ્બો મારે. આમ જમાય, હા એના બાપ ઉપર જ ગયો. હા ને એના હાહુ ખીજાણ. હવે હા બહુ હજ થાય હો, હજ શું થાય? જોવા આવ્યા ત્યારે વાતું કરતા હતા
કે અમારો દીકરો તો ઇંગ્લિશ સિવાય ફાવતું નથી. પછી ખબર પડી પીવાનું. જોવા આવ્યા ત્યારે કહેતા હતા અમારો દીકરો બહુ ફર્યા કરે. પછી ખબર પડી મકાન ઘરનું નથી, ભાડે આટા મારે. બાપ જેવો જ છો. શું સમાજ હામો દાવ લઈ છે વાલા. માટે હસો, આનંદ, નિર્દોષ હાસ્ય, તમને મોજ જ આવ્યા કરે. એક બેને એના પતિને પૂછ્યું કે પુરુષ ગુજરી જાય તો ક્યાં જાય? અરે કે ગાંડી સ્વર્ગમાં જાય. ત્યાં શું થાય? અપસરાઓને વરે. વાહ. સ્ત્રી ગુજરી જાય તો નરકમાં જાય. ત્યાં શું મળે? વાંદર્યું. ત્યાં તો બેડ રોવા મળ્યા. આદમીને કેવું સારું, અહીંયા અપસર્યા, ન્યાય અપસર્યા. અમારે તો અહીંયા વાંદર્યું, ન્યાય વાંદર્યું. ઓલો વાડીએ વયો ગયો, લાઈટ આવી ગઈ લાગે, પાણી વાળ્યા, પહેલેલી વયો ગયો હોત તો ભલામાં. મારે એમ પતિ પત્ની આમ નવા હોય ને પરણેલા, એ જે 5 વર્ષ જાય ને, એ તો અરે અમારે મોવામાં સાહેબ અમારે 2 બગીચા છે, કુબેરબાગ અને ગાંધીબાગ. એમાં કુબેરબાગ બહુ સરસ, ગાંધીબાગ તો બહુ સારું. હા, અમારે ચિતલિયા સાહેબે એ વખતમાં વર્ષો પહેલાં અંદર ટ્રેન ને રોપવે ને એવું ત્યારે કરેલું. એટલે બહુ સારો બગીચો, બહુ સારો. આવજો ક્યારેક ખવો ને ખર્ચે. અમારે નવા પરણેલા હોય ને, એટલે આ બીજે ક્યાંય ફરવા જેવું દાદા અમારે હોય નહીં. એટલે અમારે ગામડાના માણા નવા પરણેલા હોય ને, આ બગીચે ફરવા આવે. એ ઓલો આગળ હાલ્યો જતો હોય, ઓલા વાહ હાલ્યા આવતા ઘૂમ 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 કરતા. અને ઓલો વળી પછી એકલા હોય ને ત્યારે બહુ જોવાની મજા આવે. ઓલો વળી થોડો થતો હોય, જો જે ગાંડી ખાડો છે, તારી માને બધું દેખાય, એટલું બધું ઢીલું હું પડી ગયું. આવ અમુક તો એવા ઢીલા પડી જાય, ગુલ્ફી ખોડે ઓગળી જાય. આપણે એમ થાય કે આગળ ડબલે ડોલમાં ફરવો પડશે. વિશ્વાસ અને ભરોસો, એનું જ નામ દાંપત્ય જીવન. વિશ્વાસની ધરોહર રથના 2 પૈડ્યા, એ જ દાંપત્ય જીવન. અને મારે કહેવું છે સાહેબ, ઘરમાં ધાર્મિક વાતાવરણ કોઈ ઊભું રાખી શકતો હોય તો આ દેશની માં રાખી શકે છે. અને આપને પગે લાગીને કહું કે સવારમાં વહેલા જાગીને એ નાઈ ધોઈ પૂજા પાઠ કરી અને પછી નાસ્તો કરે. આપણે હુતા હોય દી ઉગ્યા સુધી. એક બેને ના પતિને ઝઘડે, ઊભા થાવ ને, મારે રોટલા કરવા. તક હું ક્યાં સુલા ઉપર હું તો લે જાગું જ નથી, તો હું કરી લ્યો એને. તું તારું કામ ચાલુ રાખ ને. નહીં, સવારમાં જાગી અને હવે તો આ મોબાઈલ આવી ગયા સાહેબ, તમારા યુટ્યુબ ઉપર સવારમાં જાગી અને એવી એક ધૂન મૂકી દેજો, કૃષ્ણના કીર્તન મૂકી દેજો, ગોપી ગીત મૂકી દેજો. તમારું બાળક જાગતા વેત સીધું ભાગવત સાંભળવું જોઈએ. તમારું બાળક જાગતા વેત રામાયણની સોપાઈ સાંભળવું જોઈએ. રહેશે ધર્મ તો રહેશે ધરા, નહીતર ખપ જાહે ખોરતાર. તારા ધર્મ ઉપર વિશંભર હવે રાખને તું રાણ. પાયો ઈ ધર્મ છે. જેને ખોરડે ધર્મ છે, જેના ખોરડે નિત આરતીઓ થતી છે, જેના ખોરડે રોજ ભગવાનને થાળ ધરાતો હશે, સાથી ઠોકીને કહું, એના દીકરા ભલે ગમે ત્યાં ભણતા હોય, એ બાપને ભરોસો હોય કે અમારા કુળની દીકરી કે અમારા કુળનો દીકરો એ બીજું ડગલું નહીં ભરે. શું કામ? અમે એને ભાગવત સંભળાવ્યું છે, અમે એને રામાયણ સંભળાવી છે. આ તો
चिंता विघ्न विनाशने मातु कमलासने सका विसहते हंसवाहने विसहते मातु हंसवाहने माता में देहु सुमन विसहती हंसवाहने माता हमें दे सुमा दुख हरणे मातु कुल दे करणी करने जाहिर जुगमा जगदम्बा तो जोगणी जाहिर जुगमा जगदम्बा तो जोगणी मातु परगठ पीठण जाहिर जुगमा जगदम्बा तू जोगणी मातु परगठ पीठण वसुदेव सुतं देवं कंस चारोण मर्दन देवकी परमानंदम कृष्णं वंदे जगद्गुरु देवकी परमानंद देवकी परमानंद कृष्णं वंदे जगद्गुरु गुरु ब्रह्मा गुरु विष्णु गुरुर्देवो महेश्वरा गुरु ब्रह्मा गुरु विष्णु गुरुर्देवो महेश्वरा गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः गुरु साक्षात् परं ब्रह्म गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः नमामि समीशान निर्वाण रूपं विभुव्यापकं ब्रह्म वेद स्वरूपं ये निजं निर्गुणं निर्विकल्पं निरीहं
સીદાકાશવાકાશવાસમ ભજામ્યહમ. એ સીદાકાશવાકાશવાસમ